બુદ્ધિવાળા સમજે છે, એના શાસ્ત્રોમાં, એના પંડિતોમાં, એના શિક્ષકોમાં આટલી સરસ વાત થાય એ આપણી ભૂલો ઓછી કરવા જેવી બાબત છે. સારસ શબ્દ આવે એટલે સૌથી પહેલા સંસ્કૃત ભાષા આપણી નજર સામે આવે અને ચાણક્યનું સૂત્ર પણ આજે યાદ કરીએ કે शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और उत्थान दोनों उसकी गोद में खेलते हैं, वो चाहे तो अपने निर्वाह करने वाले सम्राटों का निर्माण में खुद कर सकता है. આ ચાણક્ય આપણે એક ભરવાડના છોકરાને પાયામાંથી લઈને ભારતનો સમ્રાટ બનાવી શકે એ ચંદ્રગુપ્ત ભરવાડ હતો, એનો આપણે ગૌરવ લેવા. મહારાષ્ટ્રના પરભણીમાં મારા એક મિત્ર સાથે બેઠો હતો ત્યારે એને સયાજીરાવ ગાયકવાડના હિસ્ટ્રીમાં મને બહુ ગૌરવથી કીધું कि यहाँ का मेनीपाल लड़का बड़ौदा स्टेट का राजा बना था और उसका नाम था सयाजीराव गायकवाड़. लंडन, पेरिस અને ન્યુયોર્ક લેવલની ટેકનોલોજી ડેવલપ કરવા વાળો અને બરોડાને વિશ્વમાં ગુંજતું કરવા વાળો રાજવી ભરવાડ હતો. આપણે એના વંશજો છે. વિવેકાનંદની વાર્તા બહુ સરસ ઉપનિષદના રેફરન્સથી કીધેલી છે કે એક વખત એક સિંહનું ટોળું બેટા ભેગું પડી જાય, આપણે બધા જાણીએ છીએ અને એની અંદર એ બધા લક્ષણ આવી જાય. પણ કોઈ યોગ્ય સમયે એક સિંહ આવે અને બહાર કાઢીને કહે કે તું મારા જેવું છે, તું ત્રાડ પાડી શકે, તો અમે મામ કી તન, તું મારું સંતાન છે. આ તાકાતવાળી વાત આપણી અંદર ઊભી કરવા માટે થઈ અને ચાણક્ય બનવું થયું. ખરેખર ગૌરવની વાત છે કે આપણે ભરવાડ સમાજમાં જન્મ છે. દુનિયાનું પહેલું રાષ્ટ્રગીત, ભારતનું નહીં, દુનિયાનું. ओम आ ब्रह्मण ब्राह्मणो ब्रह्म वर्चसी जायताम आस्मिन राष्ट्रे राजन्य ईशव्य शूरो मारतो जायताम डोक्त्री धेनु ओडान वारासु शक्ति. અહીંયા ધેનુનું ઉલ્લેખ કરે છે. આ દેશને એવી ગાયો પ્રાપ્ત થાવ, આ દેશને એવા યોદ્ધાઓ પ્રાપ્ત થાવ, ખડતલ શરીરવાળા મજબૂત વીર પુરુષો પ્રાપ્ત થાવ. આ ફેક્ટરી આપણા સમાજ સિવાય બીજી બધે ધીમી ધીમી ઢીલી પડતી જાય છે. હાલથી ઓળખાઈ જાય, ચાલથી ઓળખાઈ જાય, બોલવાથી ઓળખાઈ જાય કે આ ભરવાડ છે. આટલી કુમારી આપણી કોપડીની અંદર ભરેલી છે. ડોકરીર ધેનુર ગોડાલ વારાસુ શક્તિ. શાસ્ત્રોની ભાષા સંસ્કૃતને પ્રાધાન્ય, શિક્ષણનો ભેગ કરીને બેઠા છીએ ત્યારે આપણે એક હોમવર્ક પણ કરીએ. આમાંથી મેકોલોનું નામ બધાએ સાંભળેલું છે ને? હું થોડુંક બોલવાનું લેવાનું છું એટલે જલ્દી કરી સાંભળેલું છે ને? અંગ્રેજો જ્યારે ભારત દેશમાં આવે છે ત્યારે ઇંગ્લેન્ડની એસેમ્બલીમાં લોર્ડ મેકોલોને પૂછે છે વોટ ટુ સેવ ઓફ ઇન્ડિયા, અને તું બિઝનેસ માટે ભારતને શું સમજે છે? ત્યારે મેકોલો એમ કહે છે ભારતમાં ધંધો થાય છે, તેની સંસ્કૃતિ જેટલી સ્ટ્રોંગ છે ત્યાં તમે બિઝનેસ ન કરી શકો, તો એના માટે શું કરવાનું? ત્યારે મેહુલભાઈ તમને પણ લાગુ પડશે. ત્યારે એવું કીધું કે અહીંની કાયદા વ્યવસ્થા અને શિક્ષણ વ્યવસ્થા એના મૂળિયા કાઢી એટલે ઝાડવું ચીકું બધું થઈ જશે. 5000 ગુરુકુળોને ડોક્યુમેન્ટ નથી, કાગળિયા પર નથી એમ માનીને રદ કરી દીધું. કોન્વેન્ટ એજ્યુકેશન સિસ્ટમ એડ કરી. મહારાષ્ટ્રના એક વિદ્વાનનું પુસ્તક છે સાંસ્કૃતિક વિચારધારા, એમાં શિક્ષણ વ્યવસ્થાનો એક ચેપ્ટર છે. એમાં એને બહુ સરસ સાદી ભાષામાં કીધું છે કે આપણે રસોઈયો રાખવો હોય અને રસોઈયો એમ કહે કે મને ખાલી લોટનો પિંડો બનાવતા આવડે છે, તો આપણે એને સિલેક્ટ કરીશું કે તને લોટનો પિંડો બનાવતા આવડવો જોઈએ, રોટલી બનાવતા અને અલગ અલગ પ્રકારની 8 સબ્જી બનાવતા આવડવું જોઈએ. પણ દુર્ભાગ્ય છે આ દેશનું કે એજ્યુકેશનમાં આ જ ભૂલ થાય છે. સારું 35% એ કોઈ પાસિંગનું લેવલ છે. કોઈ વિષયમાં તમે 35% જાણો છો તો તમે પાસ વિચારી ગયા. આપણે જ્યારે પાસિંગ લેવલ ફિક્સ કરીએ ત્યારે મિનિમમ મારા મતે કહું 50% થી ઉપર એની જાણકારી હોય એને પાસિંગ લેવલ કહી શકાય. હવે તો પેલી ફુદેડી સિસ્ટમ તો ડાર્ક વેબ છે. 21 ફુદેડી સુધી મારા સ્ટુડન્ટને રિઝલ્ટમાં મેં જોયું, પણ મને સાહેબે વાત કરી કે 23 સુધી આવે છે. અત્યારે મેળા કે 23 સ્ટાર મળે છે. હવે આ સ્ટાર છે અહીંયા જેના રિઝલ્ટમાં 23 સ્ટાર પણ અગે ચાણક્ય બનીશું ને તો ધૂળમાંથી ચંદ્રગુપ્ત ઉભા થશે
અને કુમારી આપણી ચોપડીમાં છે. કેમ કે સૌથી પહેલું રાષ્ટ્રગીત હમારા ચિત્ર કરતા ચાણક્યનું પણ એક રાષ્ટ્રગીત છે, હમ કરેંગે રાષ્ટ્ર આરાધન. એમાં પણ તન મન ધનથી રાષ્ટ્રને સમર્પિત થવાની વાત છે. આપણો સમાજ ભલે અભણ હશે, શિક્ષિત થઈશું, પણ ગદ્દારીનું લેવલ, રાષ્ટ્ર માટે અવિશ્વાસનું લેવલ આ સમાજમાં છે. અમુક વાતો આપણે બોલવું છે. તમે ભરવાડ બધા દેખાડો તમારા સમ્રાટ બાપુ, એક ભરવાડ ભિખારી દેખાડો અમે તમારે ત્યાં કચરા પોતા કરીશું. એક ભરવાડની બુદ્ધિ બાને વૃદ્ધાશ્રમમાં દેખાડો. કદાચ આ વાત મોટી થઈ ગઈ હોય અને કે ખૂણે ખાંચરે કોઈ કેરેક્ટર હેરાન થતું હોય તેને ફરીથી ઘરે લઈ આવવાની જવાબદારી શિક્ષક વાવશે એ જખ મારીને ઉભું એને તમે બીજું બિયારણ આપશો નહીં. આજ મેકોલો પર જઈએ પાછા. મેકોલોએ આ દેશની પથારી ફેરવવા માટે ઇન્ડિયન પિનલ કોડ અને એજ્યુકેશન મેથડને બરબાદ કરી નાખી. આઈપીસી છે એ છટક બારીનું બીજું નામ. 50,000ની બાઇકનું એક ઇન્સ્ટોલમેન્ટ ચૂકી જાઓ, 500 રૂપિયા દંડ ભરવો જ પડે. પણ તમે વિજય માલ્યા થઈ જાઓ, 8-9 હજાર કરોડનું તો શું કરો? બેંકથી લઈ અને પોલિટિકલ સિસ્ટમ તમને હાથ જોડશે ને કહેશે કે ભાઈ પાછો આવતો ને તને કોઈ નહીં. ઇવન હદ તો ત્યાં સુધી થાય કે એને જેલમાં સજા આપવાની છે, જેલના વિડીયો મોકલવા પડે. આટલી બેકાર પોલિટિકલ સિસ્ટમ છે, એના પાયામાં મેકોલનું એજ્યુકેશન છે, એ આપણે સ્વીકારવું પડે છે. જે વાવ્યું છે એ ઉગવાનું. એટલે ખૂબ દિલથી બળતરા સાથે બોલું છું કે આપણે શિક્ષકો છીએ, પણ મેકોલોના દલાલ નથી થવાના. આપણે છોકરાઓને ભણાવવાના છે. આપણી પાસે બેટર ઓપ્શન નથી જ. 35 માર્ક વાળી પાસિંગ સિસ્ટમ જ છે. પણ ડાબી સાહેબે કીધું એમ એને સ્પોર્ટ્સમાં આગળ લઈ આવો. મારા પોતાનો અનુભવ કહું, હું જ્યારે જુનાગઢની સંસ્થામાં ભણતો ત્યારે મને ચિત્રકળાનો ખૂબ શોખ. મારા ચિત્રો જોઈએ બધા ખૂબ એપ્રિશિએટ કરે. એટલે એક શિક્ષકે મને કીધું કે તું એડિટિંગ ફાઇન આર્ટ કરી. ખરેખર મારા માતા પિતાને દિલથી નમસ્કાર કે મને ત્યાં ભણવા મળ્યો. પણ એકેડી ફાઇન આર્ટ કોલેજ મારા માતા પિતા જોઈ લીધી. બરોડા કઈ દિશામાં આવે એને ખબર નહીં. એ ચિત્રકાર થવાનું રહી ગયું. એનું કારણ 35 માર્ક વાળી સિસ્ટમમાંથી શિક્ષકોએ બહાર કાઢીને મારી અંદર ચિત્રકાર જોયું હતું. આખી કથા બહુ લાંબી થશે, પણ ટૂંકમાં કહું, મને સ્કૂલે એમ કીધું કે ચિત્રકળા નથી રખાવું, નવગણ. કેમ કે તારા એક માટે અમારે ગોપાલ વિદ્યા મંદિર આપણે બધા પરિચિત છીએ. સિરીજ પટોડિયા કરીને અમારા શિક્ષક હતા, કોઈ સંસ્થામાં ભણ્યા હોય છે ને, તો પટોડિયા સાહેબને ભાઈ હું મળ્યો અને કીધું કે સર અમે ભરવાડ છીએ, અમે જે ધારીએ એ જો ચિત્રકળા નહીં ભણાવું તો મારે ચિત્રકળા જ ભણવું છે, મારો શકું અને એના માટે મને કંઈ બી કરીશ. સાહેબે મારી ઈચ્છાને પૂરી કરી. મારે પેલા ગૃહપતિને જવા પડ્યા. પણ એ ચિત્રકળા મારી 10 ધોરણ પછી ઉઠી ગઈ. ઘણા બધા સ્વતંત્ર વિષયો પર ચિત્રો બનાવ્યા. મસ્જિદ બાવાનાનો ચિત્રકાર છે, ગોવાળ અને ગાયો પર સુપર ચિત્રો બનાવે છે. શબ્દો ઘણું કહી જાય, ચિત્ર છે ને નિબંધ જેટલું કામ કરે. આ બધી વાત આઉટ ઓફ ટ્રેસ નથી. આમ ક્યાંય ને ક્યાંય શિક્ષણમાં કનેક્શન છે. જે બિયારણ તાકાત વાળું છે તે ઝાડવું જોરદાર જ બનવું. આપણે કોના વંશી છે. મારી એક નાની યુટ્યુબ ચેનલ છે, એનું નામ શ્રીકર ફિલ્મ પ્રોડક્શન રહ્યું. શ્રીકર એ આપણો પૂર્વજ હતો. કોઈ ખબર જ અગે હું પેલા મહારાષ્ટ્રના પાંડુરંગ શાસ્ત્રી નામના એક વિદ્વાનના પુસ્તકનો રેફરન્સ આપીશ. શ્રાદ્ધ ભાગ 2 નામનું એમનું પુસ્તક છે. એમાં ચિંતામણી નામની ત્રીજી વાર્તા છે. એમાં એક મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ ભરવાડને કેટલો ગૌરવાન્વિત કર્યો છે. ઉજ્જૈનના મહાકાલનું જ્યોતિર્લિંગ જેને પ્રસન્ન થયું છે એ વ્યક્તિ ભરવાડ અને શ્રીકર. આપણો પહેલો પૂર્વજ રિટર્ન ફોર્મમાં જેમ ખૂબ મળે છે એ 12 જ્યોતિર્લિંગની કથામાં ઉજ્જૈનના મહાકાલને વાંચો તમે તો ત્યાં શ્રીકરનો ઉલ્લેખ મળે છે. આ શ્રીકરની પેઢીમાં છે. કહેતા જરાય અતિશયોક્તિ નથી થતી. એ શ્રીકરના વંશમાં જ કૃષ્ણનો જન્મ થયેલો. ભીષ્મ પિતામહ જેવા પ્રચંડ વિદ્વાન અને પંક્ચ્યુઅલ પર્સન વિષ્ણુ સહસ્ત્ર નામનું એક સ્તોત્રમ લખ્યું. આજે તમને બધાને ખુશ કરવા કેમ એક કવિતા લખું? આ
અથવા મને ખુશ કરવા કોઈ કવિતા લખે કે વિષ્ણુને ખુશ કરવા માટે 1000 નામનું એક સ્તોત્રમ લીધું, એમાં 66માં શ્લોકમાં શ્રીકર, શ્રીમદ, શ્રીદ આવા નામ આવે છે. એનું શું છે? આ શ્રીકૃષ્ણના આપણે વંશજો છીએ. ભણતરની વાત લઈને જ્યારે આગળ વધીશું ત્યારે મેઘોલો આપણી અંદર ન પ્રવેશી જાય. હું તો એ ઇંગ્લેન્ડ માટેનો ભગવાન હતો એમ કહીશું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના મૂળિયા અહીંયા જળમાં પીઠ બેસી ગયા અને આજે પણ અસર કરે છે. સાહેબ, મારી જન્મ તારીખમાં 3 વર્ષ વધારે છે. 12 પાસ કર્યા પછી પોસ્ટ ઓફિસની પહેલી જોબની મને સામેથી ઓફર હતી. મેં ઓફર સ્વીકારી લીધી કે આપણે જેના વંશજો છીએ એના લોહીને ગુલામી શોભે નહીં, પણ જોબ નહીં કરીએ તો કોઈ ઓળખશે નહીં. સમર્પણ રાષ્ટ્ર માટેનું હોય, વ્યક્તિ માટે નહીં. શિક્ષકોની હાલત શું છે? ઇવન ભરવાડ શિક્ષકની હાલત શું છે આપણે બધા જાણીએ છીએ. ઇવન ભરવાડ સ્ટુડન્ટની હાલત ભાઈના મોઢે બધે જોયું, નામ સાંભળી અને મોઢું ફેરવી દે છે. મારા એક મિત્ર છે જિગ્નેશ મહેતા, હું થોડું ફિલ્મ પ્રોડક્શનમાં પણ ઇન્ટરેસ્ટ લઉં છું. તો મેં કીધેલું કે મને એડ ફિલ્મો બનાવવામાં ઇન્ટરેસ્ટ છે, કોઈની જાહેરાતો બનાવી છે, જાજા બધા રૂપિયા કમાવે છે, સેવા નથી. તો મને કે ન પણ તું ભરવાડ છું એટલે તને કોઈ કામ જ નહીં. ચાલુ ગયા મહિને એક પટેલનું કામ છે એ મેં કર્યું, ત્યારે મને જિગ્નેશભાઈનો કોન્ટેક્ટ કર્યો, પણ વાત નથી કે મારે બતાવું ઇમ્પોસિબલ નથી, શક્ય છે. ભરવાડ કરતા પહેલા તો હું માણસ છું અને સારું અમારી પેઢીના લોકો તો છું. 5500 વર્ષ પહેલા દુનિયાને ગાયનું, વેદનું, ગોના ઘણા બધા અર્થ થાય. ગાય એટલે વેદ થાય, ગો એટલે વેદ થાય, ગો એટલે રાજા થાય, ગો એટલે સ્ત્રીના અર્થમાં પણ એક નીકળે. સંસ્કૃત ભાષા બહુ વિશાળ છે, પણ એના માટે આપણું હોમવર્ક પાવરફુલ કરવું પડે. શિક્ષક તરીકે બીજા બધા વિષયો મેઘોલે પૂછાડેલા છે. 1 + 1 = 2. કયો ઘરનો દીકરો શાક માર્કેટમાં જઈને sin θ અને cos θ થી માફ કાઢવાનો? વસ્તુ ક્યાં કામ આવે છે? છતાં પણ પાણી વચ્ચે રહી અને જલ કમલવત જીવન કરવાનું છે, પલળવાનું છે. ભણાવીએ છીએ તો ભણાવીએ છીએ. શિક્ષણના 2 વિભાગ છે. બહુ મોટો વેમ છે આપણે બધા. આપણે જ્ઞાન આપીએ છીએ, વિદ્યા આપીએ છીએ, તદ્દન ખોટી વાત. એ કોઈ મગજમાં ખીલી માગી હતી, તમે ભણાવો છો એટલે તમે બુદ્ધિમાં ભણાવો છો. એ પૂરો પહેલા ભણાવો. આપણે 8 દિવસ છે અને જૂના કાળમાં 14 વિદ્યા અને 64 કળાનો ઉલ્લેખ મળે છે. અને મારે મેઇન મુદ્દો એ જ કેવો છે કે કળા છે ને એ પેટ ભરવા માટે છે, વિદ્યા જીવન જીવવા માટે છે. સાંસ્કૃતિક વિચારધારા, શિક્ષણ વ્યવસ્થા એક વખત અચૂક મેળવીને વાંચી એક શિક્ષક તરીકે, સમાજના ચિંતક તરીકે અને આજ સુધી આપણા સમાજને શિક્ષણ માટે અલગ એક્સપેરિમેન્ટ કરવા માટેની સપ્લિમેન્ટરી બુક તરીકે વાંચી. તો એ આર્ટ જે છે એમાંથી એકાદ આર્ટની માસ્ટરી હોય એનો લોકો પૂછે. ફોર એક્ઝામ્પલ અમિતાભ બચ્ચન પર કાય પ્રવેશ નામની એક કળા છે. ત્યાં પેટમાં એના નખરા કરો, અખતરા કરો, એક્ટિંગ કરો. સાહેબ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, પેપ્સી કો મજા કરો. આટલું બોલવાના એને 6 થી 7 કરોડ મળે છે. ગળાનો કાપ સારું ગાતા હોય એના ગળાનો પ્રભાવ આપણે જોયો. બધાએ 3 કરોડ ઉડાડ્યા, સાહેબોમાંથી વ્યવહાર કે તો એટલા બધા રૂપાળા નથી હોતા. એની ગાયની કળાની સામેવાળો એટલો મુગ્ધ થાય છે કે એ વખતે એના તમામ સીમાડા છોડી અને એની પર વરસી પડે છે. અર્થ અનર્થનું કારણ છે, પણ અર્થ જીવન નિર્વાહનું પ્રથમ માધ્યમ પણ છે. અર્થની બાબતમાં ચાણક્યના વિચારો આપણે વાંચીશું, પણ ખરેખર એક સાચો, સચોટ, પરફેક્ટ, પાવરફુલ, પ્રોગ્રેસિવ અને ઇમ્પોર્ટન્ટ સમાજ ઉભો કરવો હોય તો એના માટે એનો પાયો તાકાત હોવો જોઈએ. એમાં 40 રૂપિયાવાળી સિમેન્ટ ન ચાલે. એના માટે સર્વ શિક્ષા અભિયાનની પત્રિકાઓનો લોકો સળગાવીને ભણાવતો. પ્રજ્ઞાના ક્લાસને જેને પાડાના પૂછડે બાંધીને પધરાવી દેજો તો પ્રોપર એજ્યુકેશન મળશે. એ તો બહુ મારી જાતને બચાવી છે. મેં બીએડ ન કરી શક્યો એનું કારણ એ હું ઘરે કહી ન શક્યો કે 40,000 ફીસ ભરી શકે એમ છે. હજુ પણ પિતાજી પશુપાલન જ કરે છે, પણ અંદરથી એવું થયું કે જ્યાંથી હું સમજવા માંડ્યો ત્યાંથી આર્થિક બાબતો તો રોજરૂપ ન બન્યું. અને પછી ગ્રેજ્યુએશન પછી મેં જર્નલિઝમ લાઈન લીધી. જ્યારે અમે જર્નલિઝમનું એડમિશન લેવા ગયા ત્યારે 200 થી 250 વચ્ચે એક એક્ઝામ લેવાતી હતી.
એમાં 9-10 લોકોની પેનલને અટપટા પ્રશ્નો પૂછીને પછાડી દેવું. જ્ઞાતિવાદનો જરાય નથી માનતો, પણ થોડી ગુવાણા જેવી કોમે કાયદેસર હંફાવાનો ટ્રાય કર્યો. સેપડે ત્યાં તક આવી નહીં શકે. દિગ્ગજ રાઇટરના નામનો એક પ્રોફેસર અમેરિકાની ન્યૂ જર્સીમાં પત્રકારત્વનો અભ્યાસ કરાવે, કોમ્યુનિકેશન અને ટ્રેડિશનલ રિવોલ્યુશન વચ્ચેનો પ્રોફેસર. એને એવું કીધું કે તે શું જોયું છે, અને પછી આપણે જે જોયું છે એનું વર્ણન કર્યા પછી એને કહ્યું કે નહીં, એકાદ એડમિશન આવવું જોઈએ. એટલે જ્ઞાતિવાદ ક્યાં નથી મળવાનો, ભાષાવાદ ક્યાં નથી મળવાનો, પ્રાંતવાદ ક્યાં આપણને દોષ નહીં કરે. પણ બાનું કહીને બેસી જાય કે કૃષ્ણનો વંશજ છે, એ જ સ્પીકરને ધીરે 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 અપભ્રંશ કરતા કરતા આજે ઠાકર કહેતા હશું, વાલીનાથ વાડીનાથ એ મહાકાલના પૂજારી શું બધું બન્યું છે ત્યાં મળે. સ્પીકરે મહાકાલને પ્રસન્ન કર્યા અને પછી કીધું કે ભાઈ તું છે ને એક માગ, પણ જેનું ગળા સુધી શુદ્ધતા એ માગે નહીં એટલે કીધું કે ભગવાન તું મળી જાય પછી શું માગે. પૌરાણિક વાતો છે, પ્રસન્નતાનું પૃથ્થકરણ કરીને આખી વાત સરસ રીતે સમજી શકાય, કેમ કે ત્યાંની ભાષાએ થોડા વર્ષો પહેલા આપણે વાંચ્યું કે લાલુ પ્રસાદ યાદવ આટલા કરોડનું નાશ થઈ. પત્રકાર છે છાપું પેક કરી મૂકી દે માળીએ. આપણા છોકરાની છઠ્ઠી આઠમી પેઢીમાં માળીઓ તોડે, અંડેરમાંથી છાપું કાઢે. ઓ બાપ, મારા પૂર્વજોમાં એક મેહુલ દાદા થઈ ગયા, એના જમાનામાં માણસો 8-8 કરોડનું ઘાસ કરી. લખવાની ભાષા, પ્રસન્ન થવું એટલે પર્ટિક્યુલર તાકાત એને કહે છે કે બોલ તને શું થયું. આવી રીતના મહાકાલ શક્તિને કહે કે તું મને ઉજ્જૈનમાં બેસાડ અને તારી 9મી પેઢીમાં હું કૃષ્ણ થઈને આવીશ. એજ્યુકેશનનો જ્યારે પાયો પાડીએ, એજ્યુકેશન ફાઉન્ડેશન કમ્પ્લીટ કરીએ ત્યારે દુનિયાનો એક ભૂકંપ બોલાવી નહીં શકે. નહીંતર આદર્શ વાતોને ક્યારેક અર્થથી નુકસાન થશે, ક્યારેક વિચારોથી નુકસાન થશે, ક્યારેક કોઈની બોલવાથી, ક્યારેક નાના ભાઈ મોટા ભાઈનો ઇસ્યુ આવીને ઉભો રહેશે, ક્યારેક MSW અને એજ્યુકેશન સાથે કનેક્ટ નથી એ શું રહેશે. નૌકરભાઈને સંકોચ થતો હતો, શું કામ રહેશે, શિક્ષણ સાથે નથી. પણ મેં કીધું કે મારી સાથે લીધું. તો જે છે મટીરિયલ આપ્યું છે એને સાથે લઈને કામ કરીશું. સાથે સાથે મેકોલોને આપણે અંદર કાઢીશું. ભણાવીએ છીએ ત્યારે માર્કને બીજા કે ત્રીજા નંબરે રાખીએ. એની અંદરની જે ક્વોલિટી ડેવલપ. એજ્યુકેશન મીન્સ ટુ ગ્રો આઉટ ઇનર એન્ડ બિલ્ડ ક્વોલિટી ઓફ ઇટ ચાઇલ્ડ. તારી અંદર શું કર્યું એની વાત. સાલા અંગ્રેજો આપણને કોન્વેન્ટ સિસ્ટમ આપીને ગયા અને એના છોકરાઓ કેવું ભણાવે છે. જનરલ બેસાડ્યા પછી ખૂબ વગાડે અને મ્યુઝિકમાં મોકલે, ચિત્ર અને ચિત્રકાર બનાવે, અને આપણે 1 જ લાખની બધાને આપીએ. 10 ધોરણ પછી ખબર પડે કે આને ત્રણ ફાટામાં ધોરણ. અને એમાં બાપ કોઈ ખડૂસ અથવા સમાજનો માહોલ કંઈક જુદો હોય તો તાર પોલીસ જ ખાવા. મારી પાસે 5 PSI ના ફોર્મ ધરા મારા કાકાએ ભરાય. શું કાકા એનું કારણ કે ક્યાં કાઢો દેવા દુનિયામાં લાચાર પ્રાણી એની પોલીસ છે. PSI ની જે ધાક છે એ કોમન પીપલ આર ઇન કોમ્યુનિકેશન છે. આજે જ્યારે એકેડેમી હતી ત્યારે એક ભાઈ બહુ સરસ પીપલ પર લટકાવીને મારી આવેલા સમાજને લેતા, પણ એને જે ફીલ થાય છે એ સમાજને નથી. અને એના કરતાં તો પેલો શું કહેવાય કોન્સ્ટેબલ પર નીચે એક આવે GRT, એને જલસા હોય છે, કોઈ જવાબ જ નહીં દેવો. આજ પેલે 5,000 નું કરપ્શન કર્યા પછી પૂછે કે શું કર્યું તો તાલે તારું જપો લે લાવ મારા 850 એટલે જેમ જેમ આ જોબ માટે ખોટી માની છે. અને કોઈ વસ્તુ કોઈ હોદ્દાનો મિસયુઝ કરવો એ સમાજ ખોટી દિશા કરે છે. હા, સિકંદર જ્યારે ભારત ઉપર આક્રમણ કરવા આવે છે ત્યારે આખી દુનિયાને જીતવા વાળો માણસ ભારત પાસેથી હારીને જાય છે, પણ એની પહેલા એક માસાંગા નામની એક ટોળકી સ્થિતિ હારી જાય છે. માસાંગા એટલે કાળા પહાડી કસાઈ ગયેલા ઊંચા. કીધું કે અમારી શરણાગતિ સ્વીકારો, નહીંતર આપણે ઉભા જીવીશું. ત્યારે માસાંગાએ કીધું કે જ્યાં સુધી આત્મહત્યા છે ત્યાં સુધી ચીરાવાનું તો મૂળ જ નથી. અને માસાંગા જાતિને સિકંદરે ગાજર અને મૂળાની જેમ કાપ્યા છતાં ઝુકાની. સિકંદરની વાત આવે ત્યારે એના કેરિયરમાં કાળા ટોપ તરીકે અહીંથી હેરો હતો
એમાં માસાંગરનું નામ નહોતું. બીજી વાત છે તો આ જે ભૂલો બનાવ્યો અને પાયામાંથી વિકોરોને અકલ કરી. આઈપીસી જે છે એ આપણા સમાજને હાંકવાની લાગણી છે. એના બાપથી હું દીવે એ કાયદાથી શું કામ દીધું છે? કાલે મારે નવરભાઈની વાત થતી હતી કે તમારે પેલું શું કરવું છે કાયદા જાગૃતિ કાયદાસર. હું તો સાહેબને શુભેચ્છા આપીશ કે એ શરૂઆત અમારે ઘર શકની છે. એટલે આપણા સમાજને કાયદા છે. કોઈ પણ તમારો પાકનું ચાલે છે તેના બાપની જાગી છે. ખાખી કપડાથી આટલા બધા શું કામ ઇવન પ્રેસ મીડિયા પાસે તો બધા આપણને ખબર છે બીજી દિલ્હી છે એ અત્યારે દેખાડી છે સારો વાયરલ થઈ જાય છે. અમારે એક ભાઈને 18 વર્ષ પહેલાની મેટર માટે ઉભે શેડ્યુલ સારવાની બાબત હતી. આપણે ગયા પછી સાહેબ એક સેપરેટ કાગળમાં સાઈન લેતા હતા. સાહેબ આગળની મેટર એ ક્યાંય સાઈન કરીને છાનું ત્યારે બહાર છાનામાં સાઈન કરી છે ને એટલે તમે છૂટો કાગળ દો અને આગળ 4 પાના આવશે હોય તો સાઈન થાય તો નહીં. આવી વખતે આપણી હારે કોઈ એપ્રિશિએટ હોય તો બાબતો ભણેલું છે ને બેકાર પણ અંદર ચર્ચા એ થતી હતી કે તમારો વકીલ છે બધું પૂછ્યું. આવી બધી જાગૃતિ શું યાર આપણે ધોતી અને કેડિયું એવો સાદો પહેરવેશ પહેર્યો છે તો આનાથી કાયદાથી પીવાનું કોઈ કારણ નથી. સારા અંગ્રેજોએ જે કર્યું એ જ આજે થાય છે. આખા દેશ માટે થયેલું કેન્સર હોય તો આઈપીસી અને એજ્યુકેશન